માનોના માનો જેવી વધુ એક ઘટના અંકલેશ્વરમાં બની છે। સારંગપુર ગામની પદ્માવતી નગરમાં આવેલ પ્રાણેશ્વર મહાદેવ શિવ મંદિરમાં પાર્વતી માતાની અનોખી ભક્ત દેડકી હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। સામાન્ય રીતે આપણે મંદિરમાં સર્પ, કપિરાજ, શ્વાન, ગાય માતા પૂજા દરમિયાન નિત્ય સ્થાન પર આવતા હોવાના દ્રશ્યો જોયા છે। આ વચ્ચે વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે કે જો માનો કે ના માનો પણ કહેવત અનુસાર અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સારંગપુર ગામના પદ્માવતી નગર ખાતે ભગવાન શિવનું પ્રાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં માતાજીનું અલગ દિવાલ પર એક દેવસ્થાન આવેલ છે અને માતાજીના દેવસ્થાનનો કાચનો દરવાજો બનાવવામાં આવ્યો છે। આ દરવાજાને પૂજા પાઠ બાદ તાળું મારી દેવામાં આવે છે, જ્યાં છેલ્લા 4 થી 5 દિવસથી નાનકડી દેડકી રોજ આવી રહી છે। એટલું જ નહીં, રોજ આવીને એક જ સ્થાન પર એટલે કે માતાજીના મુંગટના ઉપર જ જઈને બેસી જાય છે। એકવાર સ્થાનિક દર્શનાર્થીએ દેડકીને ત્યાંથી ઉઠાવી સુરક્ષિત રીતે દૂર છોડી મૂકી હતી, જે છતાં પુનઃ એ જ માતાજીના મુંગટ પર પરત આવી જાય છે। માતાજી દેવસ્થાનના કાચના દરવાજા બંધ કરી દેવામાં આવતા હોવા છતાં કોઈ પણ સ્થળેથી તે અંદર પ્રવેશ્યું છે। એટલું જ નહીં, દેડકીનો રંગ પણ બદલાતો રહેતો હોવાથી લોકોમાં તેની માતાજીની અનોખી ભક્તિની જ્યોત જોવા મળી હતી। સમગ્ર વાત વાયુવેગે વિસ્તારમાં ફેલાતા લોકો ભગવાનના દર્શન સાથે દેડકીને પણ જોવા આવી રહ્યા છે અને દૂર કરવા છતાં પણ પરત આવતી રહેતી હોવાથી હવે તેને કોઈ પણ દૂર કરતા નથી। જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર હોય, જેવા કિસ્સો ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યો છે। અમારા મંદિરમાં એક અલગ પ્રકારની દેડકી છે, એક કલર બદલે છે અને માતાજીનો જે મંદિરનો ગોખલો છે એ તાળું મારેલું હોય છે। હવે મંદિરના ગોખલાની અંદર એ દેડકી માતાજીના મુંગટ પર જ બેસે છે અને અલગ અલગ કલર બદલે છે। હવે કયા પ્રકારની દેડકી છે અમને ખબર નથી, પણ એ કયું સત્ય છે એ તો હવે ભગવાન જ જાણે। 20-25 साल से हूँ और यहाँ पे मेरे यहाँ एक शिव मंदिर है। शिव मंदिर में माता जी का एक मूर्ति है, उसके अंदर एक मेढकी आती है। वो मेढकी कांच बंद रहता है, फिर भी मेढकी माता के मंदिर मुकुट पे जाके बैठती है और उसका दिन भर में 6-7 बार कलर चेंज होता है। और वो मेढकी को मैंने अपने हाथ से भी एक बार साइड में किया था निकाल के, फिर भी वो कांच बंद होने के बाद भी वो जाके वहीं पे बैठती है और मेढकी का कलर चेंज हो जाता है। धर्मेश पटेल, RN न्यूज़, अंकलेश्वर।